તો કેમ છો મિત્રો બધાએ મજામાં? તો તમે બધાએ મજામાં જશો તો તમને બધાને જય માતાજી, જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો આજ સોમવાર છે, શ્રાવણ તો હજી સોમવાર નથી થયો, તો પણ આજ જાઉં ત્રિવેણીએ મહાદેવે દર્શન કરવા. આ સોમવાર છે તો જાવી, અને ત્યાં કેવો બધો રિએક્શન છે, કેવો બધો સારો સારો લુક છે, એ બધું તમને દેખાડશું અને મહાદેવના દર્શન કરાવશું. તો આ બધી વિડીયોમાં બનાવી છે. હાલો મિત્રો, આપણે રેડી થઈ ગયા છે, ઘર બહાર નીકળી ગયા છે, ગાડીની ચાવી ગાડી પણ આવી પડી છે, અને આપણે આ કેમેરામેન એક તો લઈ જવો પડે. અને હાલો આપણે ત્યાં જઈએ. મિત્રો, જો આપણે મહાદેવના મંદિરે પહોંચી જશે. જો અહીંયા આવડો રસ્તો જાય છે, મહાદેવના મંદિરે જાય છે, અને આપણે નદીએ ઊભા છે વટાણા, હાથ પગને એવું બધું ધોઈ લેવી. અહીંયા પાછળ છે આ માલણ નદી છે, અને આપણે ઊભા છીએ રોસકી નદીએ. જો લોકેશન તો જો મારો ભાઈ એક નંબર આવે છે. અને હાલો આપણે જઈએ હવે મહાદેવના દર્શન કરવા. આપણે ગાડી સામે ઊભી છે, કેમેરામેન બેઠા છે ગાડી ઉપર. આપણે હાથ પગ ધોઈને પછી જઈએ. તો મિત્રો, તો આપણે મહાદેવના મંદિરે આવી ગયા છીએ ગોરસ, અને જો અહીંયા મહાદેવનું મંદિર છે. આપણે આગળ અહીંયા જવાનું છે. આપણે જો અહીંયા ગાડી લઈને આવી આવ્યા છે, નદીને એવું બધું પાર કરીને આવી આવ્યા છે, અને આપણે હવે આવી છીએ મંદિરે દર્શન કરવા. તમને દર્શન કરાવશું અને અમે પણ દર્શન કરીશું. જો આ મંદિર છે, જો અહીંનો નજારો તો જો પણ હવે કાંઈ ઘટે, આપણે જઈ ત્યાં કાંઈ ઘટે નહીં હવે. ચાલો આપણે મહાદેવના દર્શન કરવા જઈએ. તો હાલો મિત્રો, આપણે મંદિરે આવી જશે અને હવે અંદર જઈએ, મહાદેવના દર્શન કરીએ. તો હાલો મિત્રો, આપણે જઈએ છીએ. તો મિત્રો, જો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે, અને તમને પણ દર્શન કરાવી દીધા છે. જો આપણે મંદિરે બેઠા છે, બધો એમ કેવો બધો નજારો છે જોઈ છીએ. પડખે અહીંયા હનુમાન દાદા છે, એના પણ દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લો. અને આ બધું કેવું લોકેશન છે એ હાલો તમને દેખાડું. નાળિયેરીને એવું બધું અહીં લાટ છે.
અને મિત્રો જો અહીંયા મંદિર પાછળ જો આવડો કંઈક બગીચા જેવું છે, આ બધા ફોટા ને બધા પાડે છે. અને આ નજારો બધો એક નંબર છે. મહાદેવના દર્શન કરી લીધા છે અને સુકૂન તો મેળવ્યું છે ને કંઈ પાર જ નથી. તો અહીંયા આવો મહાદેવના દર્શને કોરસ. હમણાં શ્રાવણ મહિનો આવે છે તો આવજો બધાય. ગાડી ધોવાય છે, ગાડી ધોવાય છે. ગારો બહુ થઈ ગયો. તો મિત્રો જ આપણે મહાદેવના દર્શન કરીને આવ્યા છે ઘેરે. અને હવે આપણે ધાબામાંથી વિડીયો એડિટિંગ કરવા તો આપણે દર્શન ને એવું બધું કરી લીધું હતું. કારુના ઘરે આવ્યા હતા ને હવે અંધારું પણ થઈ ગયું છે. અને જો હવે અહીંયા આપણે વિડીયો પૂરો કરવી, જો તમને કેવો વિડીયો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હવે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.